બોલો મેરામણભાઈ. બોલો બોલો. હા કહું એ તો નથી બેકલિસ્ટમાં નંબર બોલે છે એને. ફોન કર્યો તો ને તમે? હા મને રાતે 12 વાગે ફોન આવ્યો હતો એને. 12 વાગે મેં ઉપાડ્યો નહીં, સૂતો હતો હું. કોનું થયો છે? 12 વાગે રિંગ આવેલ છે મારામાં, વિજયસિંહ ઝાલાની. વિજયસિંહ ઝાલા નો કહેવાય, એને વિજયસિંહ લુખો કહેવાય. હા એ તો આપણે એ કઈ લુખો જ કહી. પેલા મારી વાત સાંભળો. હા એને તમારી હારે વાત કરી ત્યારે મને ગાળું બોલ્યો છે, તો બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધો. કોઈ ક્ષત્રિયનો દીકરો હોય, કોઈ આયનનો દીકરો હોય, કોઈ ભરવાડનો દીકરો હોય કે કોઈ બી જાતનો હોય, જાત વિવાદમાં હુકામ બોલે છે એ? ના બોલાય. અને તું ઓલા કરણભાઈ સાતળિયાને 2 ફાર્મ ગાળું દીધી છે તે તમારી સામે જ બોલ્યો ને ગાળું? હા એ મેં રેકોર્ડિંગ મારી પાસે પડ્યા ને, નાખ્યા મેં. અને દેવી પુંજક સમાજનું જે અત્યારે એગ્રેસિટી લાગે એવું બોલ્યો છે. હા અને બધાને ગાળું દીધી ને આયર સમાજને 2 ફાર્મ ગાળું બોલ્યો છે. હા એ તો દીધી છે ને, મને ખબર છે. એ તો મેં એના માટે વિડીયો બનાવ્યો હતો એક ને. હજી ઓલા દેવીની આસ્થા વિશે ગાયર બોલ્યો હતો. સાંભળો કોલ રેકોર્ડિંગમાં. ગાયર ના બોલાય, માતાજી વિશે ગાયર બોલ્યો હતો એ. બરોબર છે. એટલે આવું ન હોય. અને કે ભાઈ રાઈટ 2 કોથળીઓ મારીને મને હવાબારી ફોન આવ્યો. 2 કોથળીઓ મારી એટલે હવાબારી મને ફોન આવ્યો હતો. આજે મેં ઉપાડ્યો ને સૂતો હતો હું. પણ એમ નહીં, 18 આલમને સાથે રાખી અને આખો બધા ભારતીયોને સાથે રાખીને તમે બોલો ને. હુકામે કોઈ દેવી શક્તિ બારામાં બોલો છો? બરાબર. હા લોકો આયે હમણાં દીધી હમણાં. હા લુખો હોય કે લુખા હોય બોલે આવું. હાલો એ ભાઈ. લુખા હોય ને આવું બોલે કોવા. હા લુખા કહેવાય બધા. પણ ઈ એવું બોલે છે ટોટલિંગ જાતની મારા ગાળું સંભળાય છે એની. હા અને ગાળું બોલીને શું ફાયદો છે? ગાયરું બોલે માણસ ના કહેવાય. હું તો ગાયર કોઈ મારા મોઢામાં આવી જ નથી ભાઈ. આમ જો ભાઈ એવું બોલે ને તો બોલવાની હોય વ્યક્તિગત. અને એ કે હવે તો જો ભાઈ આપણે ગાળું બોલ્યા સમજ્યા ને ત્યાંથી હવાર ગાળું કોઈને દેવામાં કાંઈ ફાયદો નથી. આપણે આપણું જીવન સુધારો તો સારું કહેવાય બધું. પણ અકુભાઈ ને અરજી લખાઈ છે. અરે એની અરજી લખવી જ પડે. અને એક ઓલો દલિત સમાજને એવું બોલે છે મારી ચેનલમાં મનસુખભાઈને હામી ગાળું બોલે છે, કોમેન્ટ લખે છે. નાગદાનભાઈ તમે આગળ વધો. નાગદાનભાઈ તો જો હવે જેલ ભેગો થઈ ગયો, એને બાબા સાહેબનું અપમાન કર્યું એટલે. બરાબર. તો એમાં કોઈનું હુકામ અપમાન કરવું જોઈએ ભાઈ? પણ આવા લુખા હોય કોક, કહું તો સૌ તમને. આને કઈ ભાન ના હોય કાયદાની, તો ઈ બોલતા હોય. કાયદાની ભાન હોય થોડા બોલે. પણ એ આમ તો બધું શીખવાડે છે ને, આવું કેમ બોલે એમ કહું. હવે શીખવાડે બધું ઉપર થોડું શીખવાડતા હોય. અંદરથી એને સંસ્કાર બોલતા હોય ને. એને સંસ્કાર જે હોય ને એ બોલે. એને માના સંસ્કાર હોય ને એ બોલે. માના સંસ્કાર વિજયસિંહ ઝાલા. ઝાલા કોને કહેવાય ખબર છે? આને ઝાલા ના લાગે. આને ઝાલા ના લાગે. ઝાલામાં આવતો જ નથી. ઝાલા આવે ને આપણે ધૂ ઝાલા. ધૂ ઝાલા લાગે એને. હા આને ના લાગે એકને. બાકી ક્ષત્રિય સમાજના કે તમને ખબર છે ગાયર થોડા બોલે કોઈ? ગાયર નો જ બોલાય ને. ગાયર હુકામ બોલવી જોઈએ ભાઈ? ગાયર નો શબ્દ જ હુકામ વાપરવો જોઈએ? આપણે સમજ્યા ત્યાંથી હવે હું 2 પામ ને આન તેન જયારે નથી ખબર કોઈ વસ્તુની એ બોલતો હતો, પણ એ વ્યક્તિગત બોલ્યો. કોઈ સમાજવાદી ન બોલાય ના, કોઈ ન બોલે. પણ હવે આ ક્ષત્રિય સમાજના બધા મારા દોસ્તારો છે. આ લોકો એક જ આવો નીકળો એમ. પણ ઈ ઓલાની સામે થઈ જાય છે ઘડી. હવે આ ઓલો શું નામ છે આપણે હકુભા મામા ભગત. બરાબર. એને ઓલો કીર્તિદાન બેઠા એ બહુ વાતું કરે છે ને આગળ જ મેં સાંભળ્યું. તો એને આખી બોલ ખોલી. હવે ભાઈ મામાના નામ ઉપર તમે બદનામી કરો, માતાજી મેલડીના નામ ઉપર બદનામી કરો, જગ 33 કરોડ દેવતાના નામ ઉપર તમે ભૂવા ધૂણીને આવું બધું કરો. અનેક વસ્તુ એવું કરો તો એવું થોડું હાલે ભલામણા. માતાજીને તો ભક્તિ કરવાની હોય. સાચી ભક્તિ એમાં જ હૃદયમાં રામ વધે છે. પણ તો પૈસા ના થાય ને. માતાજી નામ ઉપર પૈસા થાય. તમે સમજો કા નહીં?
બરાબર એમ નકર પૈસા ના થાય ને. હા માતાજી બાના ઉપર તો પૈસા કરે છે, એ જ વાંધો છે આપણે બધાને. હું એનો જ વિરોધી છું. બરાબર હે? જે ભક્તિ કરે જે દેવજીને માને એનો કોઈ વિરોધી નથી હું. અરે એ આપણે એ માનવું ના માનવું એનો પ્રશ્ન રહ્યો, પણ આ માતાજી નામ ઉપર જે માતાજીને બદનામ કરે ને એ લોકોની વાત છે ભાઈ. સમજી ગયા? અને બીજાને વાહેથી હુકામ બોલવું જોઈએ, મોઢેથી બોલો નહીં તમે ભાઈ. મારો ફોન બ્લેક લિસ્ટમાં હુકામ નાખી દીધો વિજયસિંહ લુખાને કહી. પણ એને બધાને મારા આયરુના કેટલા ફોન ગયા, લગભગ મને એમ છે 300-400 ફોન ગયા હે. જેને ફોન કરે ને કે હું આયર બોલો સીધો બ્લોકમાં જ નાખે, જેનો બ્લોકમાં જ નાખે. હવે તમારે આયરું થાય કે અરજી લખી નાખવા, ફોન તો ઉપાડવાનું નથી. અરજી લખો એટલે ગમે ત્યાંથી હાજર થાય. હા એ તો થાય, હવે આ જીત કરવાનું છે. સંવિધાન બધાને લાગુ પડે છે. હા એને શું છે ખબર છે કે હવે આવી રીતે બ્લોકમાં નાખી દો એટલે આ બધું ટાટું પડી જાય, પણ ટાટું ન પડે. આયરો વિશે ગાયર બોલે ટાટું થોડું પડે. હા જો બરોબર છે. આમાં શું છે ઈ તમને એકને વ્યક્તિગત ગાળ બોલ્યો ને તો તમારે લડવાનું હોય, પણ આખા આયર સમાજને ગાળ. હા એમ છે. એ અમારે આયરો કીધું તમે મેરો ભાઈ ગમે એમ કરો, એ અમારે જોવા નથી, તમારે વ્યક્તિગત વાંધો હોય, પણ અમારા સમાજને હું કેમ તું ગાળ દીધી એમ. આયર સમાજની માં વિશે બોલ્યો છે. અને કોઈ બી જનેતા હોય, ચાહે જગત જગદંબા હોય કે જગત જન્મ દેનારી માં હોય. પાછો ફોન કરે હું કે અકુબા આમાં આ ફોન કરે શું કે ખબર મેરાભાઈ ને પૂછો. હવે કે મારે મેરાભાઈ નથી પૂછવું, એને ગાય હું કેમ કાઢી એ પ્રશ્ન એ જ કરે. પેલા શું કરે મેરાભાઈ ને પૂછો. હવે મેરાભાઈ તો ગમે એમ કરો, મેરામણભાઈ ને વ્યક્તિગત લડની તું. હા એ કે તમે બે ગમે એમ કરો, પણ તું આયર ગાયર હું કેમ બોલ્યો એ કે ને કે મેરાભાઈ પૂછો. એક જ વાર કઈ ફોન કાપ ના કર્યો. આયર સમાજ ને જો ઓલા એક લાલાભાઈ આયર છે. હા એને કોઈ ખોટી કોમેન્ટ લખે, કોઈ વસ્તુ લખે ના, એ બોલે જ સમાજ વિશે કોઈ દી ના બોલે ભાઈ. તો એ 18 આલમને કહે છે કે આવું ના બોલો ને. એ કહે કે અમે કૃષ્ણ ભગવાનના વંશથી થઈ, બરાબર, અને પહેલેથી આપ જગતથી આયલું આવે તો એ સત્ય છે, બરાબર. લાલાભાઈ આયરના વિડીયા હું જોઉં છું. પણ કોઈ દી કોઈને સમાજવાદીમાં કોઈ લાલાભાઈ આયર બોલ્યા નથી. 18 સમાજને માનવા વાળો માણસ છે, રાજકોટના છે ને ઈ. હા 18 સમાજને માનવા વાળો માણસ છે. હા વ્યક્તિગત કે જેને વાંધો હોય ને વ્યક્તિગત લડી લઈએ. હા ઈ તો કહું. ઈ તો ભાઈડો માણસ, એના જો ભાઈડો માણસ થોડો હોય. હા એટલે આને કહે ભાઈ તું છે ને 6:45 થાય ને એટલે દારૂ તને સડી જાય ને એટલે લોકોનું હારું. આ દારૂ શું છે? એક રાક્ષસ જાતિ વસ્તુ છે. ઈ માણસને આવું બધું અવળા રસ્તા મનમાં વિકાર જગાડે એવું વેસનિંગ વાળો માણસ છે ને, એના નંબર આપણે જ બ્લેક લિસ્ટમાં નાખી દેવા જોઈએ. પણ એ આજે જે બોલ્યો છે ને, એ આયર સમાજને, દેવી પૂજક સમાજને, કોકના દિલને ઠેસ પહોંચાવી, એમાં કોકને દિલ દુભાવ્યું, એમાં એને છે ને એના ઉપર એ રીતનું FIR થાય. એટલે મારો બધા આહિર સમાજને કહેવાનું છે, 18 આલમને કહેવાનું છે કે ભાઈ આ માં હામ્યું ગાળું બોલે છે, અને ખાલી વ્યક્તિગત નથી બોલતો, આહિર સમાજને માં હામ્યું ગાળું દે છે. આહિર સમાજ બધો એમ કરીને માં હામ્યું ગાળું બોલે છે. અને બીજો એક મારામાં કોમેન્ટ લખે છે કે ભીમડાનો બાપ, બરાબર. તો ઈ આપણે મંજીભાઈ સાવરકુંડલા વાળો છે ને, એની પાસે એની કોમેન્ટ ગઈ છે ને, એ કે એને હાઈકોર્ટમાં મારે એની અરજી લખાવવાની છે. અને જો આ નાગદાન હતો, નાગદાન, બરાબર, એમ કે નાગદાન ભાઈ તમે આગળ વધો, મનસુખની માને આમ. હવે ભાઈ તું એનામાં કોમેન્ટ લખવા જાની એટલે એ તારી અરજી લખી લે. મારી ચેનલમાં, નાગદાન ભાઈની ચેનલમાં બધે હુકામ લખશો. માણસ મરી ગયો હોય ને, મરી ગયો પછી એનું ખરાબ ન કરાય. એમ નાગદાન અત્યારે જો જેલમાં છે, બરાબર, અમરેલીની, એને 15 દી લગી જામીન નથી મળવાના. તો આપણે એનું ખરાબ ન કહેવાનું. હું કે ભાઈ હવે સુધરી જાય છે, કદાચ જાતિ નહીં બોલે. હા મરી ગયો માણસ, જેલમાં વહી ગયો માણસ, આપણે પાસે વાહન દેવડું ના કરે. ધરતી મેરામણભાઈ, આ ધરતી છે ને, એને તમે ખરાબી કરો ને સારું કામ કરો તો ખરાબ કરવા વાળાને એમ કહે છે હું ખાડો તન ગાળીને દાટી દઈશ. ના રે ના. તો એમ આ ધરતી જેટલો ભાર ઝીલે છે ને, એટલો આવા પાપીઓનો આપણે ભાર ઝીલવાનો હોય. અને એને માટે જે થતું હોય ને, એના માટે કાયદો છે, જે કાયદેસર લડાય. બસ આપણે કાંઈ એને ગાળું દેવાનું કામ નથી. અને બે ફામ ગાળું બોલે છે એ દારૂ પીને, અને એનો ફોટો કોઈ ઓરિજિનલ નથી, બરાબર. અને મેં એની અરે વિડીયો કોલ જોયો મેં એને, ઈ હું છે ને હું નહીં ને એ બધી મને ખબર છે. ના ના એનો ફોટો આવી જાય મારી પાસે. ભાઈબંધ રોમ કીધું લીંબડી બાજુ છે ને બધા ભાઈબંધ આપડે આયરું, અમારા આયરું બધા. હા
મને જો આમાં તો કાલે મારે બોલાઈ ગયું હતું નાગદાનભાઈના ઓલા બાપુની સામે, પપ્પાની સામે. તો ભાઈ નાગદાનભાઈ તારો બાપનો બાપ, તો આપણે માની લો કે એના બાપના દિલને કોઈ ઠેસ પહોંચાવી તો એના બદલ આપણે માફી માંગી કે હું કે આપણે એના બાપે અમારું કાંઈ ખરાબ નથી કર્યું, મેં બાપને જોયો નથી, હું કે વડીલ સન્માન કહેવાય. ગાળ બોલવાનો કોઈ મતલબ આવતો નથી. આપણે સંવિધાનથી લડો તો, કાયદાથી લડો તો બધું સારું થાય છે. અને આવા ભૂત ભવાડામાં ને આવી અંધશ્રદ્ધામાં નહીં પડો. માતાજી માં મંડળાવાળી આ સોનલે કીધું છે કે આવા ક્ષત્રિયો છે, આહીરો છે, દરબારો છે, ભરવાડ છે, એ અનેક જાતને કીધું છે કે તમે આવી અંધશ્રદ્ધામાં નહીં પડો. ભૂત ભુવાને ડાકલા એનથી રહો દૂર તો થાશો તમે સુખી. બરાબર, માતાજીને માનો, સત્યથી લડાઈ લડો. બરાબર બરોબર છે. તો અરજી લખાઈ જાય અમારે આયરું કહેતા હતા બધા, ફોન તો ઉપાડતો નથી. હા, એ અરજી લખી નાખો. આમાં કોઈ એનો સાથ નો દે ભાઈ. બરાબર, સમાજ ને બોલ્યો, પછી દેવી પૂજક સમાજ નું અપમાન કર્યું છે. બરાબર, હું કોઈ દી જો કરણભાઈ સાતળિયા છે ને મને મામા કે અમારે કઈ મામા ભાણેજ નો રિશ્તો નથી, પણ એ મામા હું કામ કે હું કોઈ સમાજવાદી નથી, હું મારી રીતે કામ કરતો હોય. બરાબર, કરણભાઈ હું કીધું ખબર છે, સાતળિયા છે ને, કરણભાઈ સાતળિયો સમજુ માણસ છે, એ સમજી જાય. એ આ 2-3 ના ઓલા બારામાં બોલતો છો ને એટલે એ વચ્ચે પડ્યા હતા, પણ એને સમજણ આવી ગઈ. પણ એમાં હાસો છે. મારી વાત સાંભળો, એની મને કીધું હતું કે હું વિજયસિંહ ફોન કરું 2-3 દી તમે જાળવી જાઓ. અને આ જે મનસુખભાઈ કામ કરે છે ને, જો મનસુખભાઈ એક વખત જે અપમાન કર્યું એ, પણ જે આ અત્યારે જે ભુવાનું આન તેન બધું બહાર લાવે છે, બધાનો ભાંડો ફોડે છે, તો એમાં બધાને સારું લાગે કે નહીં મનસુખભાઈ સત્ય છે એમ. ના, સાચી વાત. કરણભાઈ મને 2-3 દી કીધું હતું કે 2-3 દી જાળવી જાઓ ને વિજયસિંહ ફોન કરું એ કે આપણે સમાધાનમાં ગમે થતું હોય તો આપણે કે નથી આ કાગળિયા કરવા કે તમારે. પણ હવે મેં 2-3 દી વાત જોઈ લીધા, પછી મેં કાલે ઓલા ફોન આવ્યો ને માયરો મેં કરી જ નાખો ભાઈ, તમારે જેટલો થાય એટલો મોટો કરવા. મેં કોડે નાખી જ જાય ને. હા, અને એ વિજયસિંહ નો ફોટો મોકલજો, વિજયસિંહ લુખાનો. ના, આવી જાય કાલ પરમદી લીંબડી થી આવી જાય. નહીં અત્યારે જ મોકલો. કાલ ફોટા આવતા કઈ વાર ન લાગે, એટલે મારે આ રેકોર્ડિંગ ચડાવવું. ભાઈ અહીંયા નથી કે હું ફોટા ગોતી લઉં જરા, આના ફોટા થોડા હોય, આના ફોટા રાખીને કોણ કરે. રેકોર્ડિંગ ચડાવું છું વિજયસિંહ લુખાને. એને કહી તું મને ફોન કર ભાઈ, કોઈ વાંધો નહીં. નામદાન તો જો જંતર વગાડતો જેલમાં. બરાબર, અને તારે જવાની તૈયારી કરજે ભાઈ, અને તું તારો કામ ધંધો કરતો હોય ને ઈ કર. કઈ વાંધો નહીં. તું કઈ મોટી ખોપડી નથી. મોટી ખોપડી હોય તો કઈ જમાતવાદી ન બોલવાનું હોય, વ્યક્તિવાદી બોલતું. કોઈ વાંધો નહીં. હા, અને આપણે કોઈ એવું કોઈના દિલને ઠેસ પહોંચાડવાનું કરતા નથી. બરાબર, સત્યની લડાઈ લડો તો જ તે આગળ આવશો. ભગવાન બુદ્ધનું નામ હતું ગૌતમ બુદ્ધ, એનું નામ ગૌતમ હતું. બુદ્ધ હુકામ નામ પડ્યું કે બુદ્ધ કેતા બુદ્ધિ. એ બુદ્ધિનો ઉપયોગ કરો, સારી બુદ્ધિનો. વિનાશકાળી વિપરીત બુદ્ધિ ના કરો. તમે સત્યના માર્ગે હાલો. બરોબર છે. હા, નીતિથી હાલો, ધર્મથી હાલો, ટેગથી હાલો, તો જ બધું સારું થાય છે. બાકી આવી ગાળું કોમેન્ટમાં લખવીને આ કરવું ને તે કરવું ને એ બધું તમારા બધાનું એ તો જો કોઈ બી લખી શકે, પણ હું એને બધાને કહું છું, નંબર મેં મોકલું છું, કોમેન્ટ લખીને નંબર મોકલું છું. આમાં એક તાળીએ તાળી ન વાગે. 95 કોમેન્ટ સારી હોય ને તારી એક કોમેન્ટ ખરાબ હોય ને તો અમને કાંઈ ફેર નથી પડી જતો. પણ દીકરા જેથી ઝપટમાં આવી ગયો ને તેથી તને ખબર પડશે કે આ શું છે આ બધું. ના, ઓલા આપણે બી ચેનલ અમારી છે ને, એમાં વિજયસિંહ ના આપણે કોડ રેકોર્ડિંગ બધા નાખશું, પાછો એનો વિડીયો ચડાવવાનો હે. બરોબર, સમાજને ખબર પડે કે આપણે વિશે આ બધું શું બોલે છે. હા, એ તો વાત છે. એનો વિડીયો ચડાવી દેજો. અને કોઈ બી સમાજને ટાર્ગેટ ન કરો. વ્યક્તિગત જે બોલવું હોય ને બોલો ને, એમાંય ગાળુનું રહેવા દો. હું તો સમજો ત્યાંથી સવાર. બરાબર, શબ્દો કાંઈ વાપરતો નથી. ગાળથી કોઈને કાંઈ ફેર નથી પડતો. પણ ખોટું તમે આમાં બેનું દીકરીઓ સાંભળે છે એના માટે આ બધી ગાળું બોલવાનું બંધ કરી દો. ઓલો કાલે કમલેશ જાદવે કોકને ફોન કર્યો છે. બરાબર, અને એમાં ઓલા ભાઈ એક દેવી પૂજક છે, એ ગાળું બોલતા હતા. તો એને કહું કે ભાઈ ગાળું બોલવાનું રેવાય જો. મારે હવે કોઈ વસ્તુની ગાળું આવશે નહીં. મને આવી બધી કાંઈ, હું સોશિયલ મીડિયામાં કોઈ દી પેલા આવતો નતો ને મને આવી કાંઈ ખબર ન હોય. બરાબર, પણ સમજ્યા ત્યાંથી હવાર હું છે કે શક્તિ બની ચામુંડ જેણે ચંડ મુંડ માર્યા હતા. બરાબર, તો આવા રાક્ષસોને મારવા કાંઈ માતાજી નથી આવતા, પણ આપણે નિમિત્ત બનીને રહેવું પડે છે. બરાબર, એટલે ભગવાન સત્ય છે, ધર્મ સત્ય છે. હા, આપણે કે ધર્મ કર્યો હોય ને ત્યાં ફોન લોકો કરે. આ વિજયસિંહ કોકને ફોન કરાવ્યો હે ઓલા લોકોને. આપડે વિકલાંગ નો નતો ઓલો નાખ્યો વિડીયો. મેં ઓલા માથે થયો એટલું કરી દીધું. તો એ ન્યા ફોન કરાવ્યો મેરા ભાઈ તમને શું કે મદદ મળી.
તો ઓલા કીધું કે ભાઈ અમને માલ નાખી દીધો બે મહિનાનો આખો. હા ન્યા હરિયો કરવા જાય એવો તો ખરી આપણો વાઘ ગોતે ગમે અહીંયા આનો વાઘ શું આવે. હા મેં વિડીયો નાખ્યો એટલે મારું કે આ તે હું આ મદદ કરી પૂછી લઈએ ફોન કરી નંબર યાર. ના ના એ રાજુલાના પંચોળી ભાઈઓ આયર છે અને એને હું ઓળખું છું હું સાબિત કરી આપું અને એને જે હતું ને એમાં તમે મદદ કરીને એ બરાબર જ છે બરાબર. એ લોકો પહેલેથી દુઃખી થઈ ગયેલા છે પણ ત્યાં હરિયો કરવા જાય કે તમને મેરાભાઈ હું મદદ કરી એમ. હા તો એને કે ભાઈ મેરમભાઈ મદદ કરી ન હોય તો તું કરી લે ભાઈ લુખીના. અને તારે ઓલે બધાને કીધું કે ભાઈ અમને મેરાભાઈને મદદ પૂરેપૂરી મળી છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય તું મને એક ફોન કર એટલે તને સોશિયલ મીડિયામાં ફેમસ કરી દઉં હાલ. હા બરોબર છે. હા બાકી ફેમસ તું જાતિવાદ નહીં બોલે ભાઈ. કોઈ બી મારો દરબારનો દીકરો છે કાઠી છે કે ભરવાડ છે કે આયર છે ગમે એ જાતનો છે જાતિ વિવાદ નહીં બોલે ને તું વ્યક્તિગત બોલ અને એમાં પાછો સોશિયલ મીડિયામાં ગાળું નહીં બોલે કે અહીંયા આવી જાય એટલે ત્યાં વયું જાય ત્યાં રહીને ગાળું બોલાય. હું આ લગી જે બોલ્યો ને એ સોશિયલ મીડિયામાં આન તેન ખોટું આપણે એવી રીતના ફેમસ નહોતો હોય કોકને સતનો માર્ગો બતાવાય ભાઈ. ભાઈ મેં તમને કોડ નાખી નહોતી મેં મદદ કરી નતો ઓલો ભાઈ નતો ફોન આવ્યો. હા એનો ફોન આવ્યો છે ને એ ભાઈને હું ઓળખું છું. હા અને એ તમ તારે ટેન્શન નહીં લ્યો અને આ ઓલા લુખા વિજયસિંહનો ફોટો મોકલો મને એટલે મારામાં ચડાવવું ને.